નમસ્કાર દર્શક મિત્રો, અભિનવ ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિસ્તારપૂર્વક। રવિવારે કટાર ગામમાં ભારે પવનના લીધે ગેરકાયદે ક્રિકેટ બોક્સ તૂટી પડવાની ઘટના પછી પાલિકાનું તંત્ર સફાળે જાગ્યું છે। સોમવારે કટાર ગામ ઝોનની ટીમે ક્રિકેટ બોક્સનો સર્વે કર્યો હતો। આ સર્વે દરમિયાન અલગ અલગ વિસ્તારોમાં 7 ક્રિકેટ બોક્સ ગેરકાયદે હોવાનું ધ્યાન પર આવ્યું હતું, જેથી કટાર ગામ ઝોનની ટીમે આ તમામ ક્રિકેટ બોક્સ સંચાલકોને નોટિસ ફટકારી બોક્સ સીલ કર્યા હતા। ટીબી 50 વે રોડ, કટાર ગામ, ફાઇનલ પ્લોટ નંબર 80 રામકથા રોડ, SRK ગ્રાઉન્ડ પર દુર્ઘટનાગ્રસ્ત થયેલું ડોટ બોલ ક્રિકેટ બોક્સને સીલ કર્યું હતું। આ ઉપરાંત માધવાનંદ આશ્રમ પાસે આવેલું મારુતિ ક્રિકેટ બોક્સ, ગોપીન બંગલોઝ પાસે આવેલું ધ નોકઆઉટ બોક્સ ક્રિકેટ, પ્રમુખ દર્શન સોસાયટી પાસે આવેલું ફ્રેન્ડ્સ બોક્સ ક્રિકેટ, મોટીવેટ ભવાની પાર્ક પાસે આવેલું સેન્ચુરી ક્રિકેટ ફન નામની વેડમાં જીજી બોક્સ ક્રિકેટ, સિંગરપર સરસ્વતી સોસાયટી પાસે સિક્સર ઝોન બોક્સ ક્રિકેટે સીલ કરી નોટિસ ફટકારી હતી। અંતે નોંધનીય છે કે આગામી દિવસોમાં અઠવા અને રાંડે ઝોન સહિતના ઝોનમાં પાલિકાની ટીમે સર્વે કરી ગેરકાયદે ક્રિકેટ બોક્સ સામે કાર્યવાહી કરી નોટિસ અને સીલિંગની કાર્યવાહી કરશે, એવું પાલિકાનું કહેવું છે।